આજે છે ને સ્કિન અને સ્ક્રીન બે જ વસ્તુ ચાલે છે. સ્કિન અને સ્ક્રીન બે જ વસ્તુ ચાલે છે. જ્યાં જુઓ ત્યાં બધાને સ્ક્રીન ઉપર આવવું હોય છે અને બધાને પોતાની સ્કિન ચમકાવી હોય છે. બધાને સ્કિન ચમકાવી હોય છે. હું રૂપાળો કે રૂપાળી લાગવું જોઈએ, હું એકદમ બ્યુટીફુલ કે હેન્ડસમ લાગવો જોઈએ. બસ લક્ષ્ય જ્યાં અને એના માટે થઈ અને ચારે બાજુ એટલા બધા કોસ્મેટિક્સ, એટલા બધા બ્યુટી પ્રોડક્ટ્સ, એટલા બધા બુટીક, એટલા બધા બ્યુટી પાર્લર, એટલું બધું ચારે બાજુ તેની એડવર્ટાઇઝમેન્ટ કાંઈનું કંઈ માથે મારવામાં આવી રહ્યું છે. માત્ર ને માત્ર તમારી સ્કિન બહુ સારી હોવી જોઈએ, તમે રૂપાળા લાગવા જોઈએ. તમને લાગે કે આ બધું છે ને સાહેબ, આ કંપનીઓવાળા છે ને એમની પ્રોડક્ટ વેચવા માટે, એમનો માલ વેચવા માટે બધું માથે મારે છે સાહેબ. બાકી ફેર એન્ડ લવલી લગાડીને કોણ રૂપાળું થઈ ગયું? કોણ રૂપાળું થઈ ગયું? તમને એમ લાગશે કે સાહેબ આ ખાલી કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચવા માટે થઈને આ બધું કરે છે. ભૂલી જાઓ, એમનો મેઇન મોટિવ આ નથી. એમનો મેઇન મોટિવ એ છે કે તમારા મગજમાં સ્કિન ઘુસાડી દેવામાં આવશે. કોઈ રૂપાળા દેખાવા જોઈએ, રૂપાળું જ દેખાવું જોઈએ. બસ રૂપાળા ન દેખાઈએ તો ચાલે જ નહીં. તમે જ્યાં જુઓ ત્યાં રૂપનું જ મહત્વ છે. કેમેરા તો કે ફિલ્ટરવાળા, કાંઈ પણ ફોટા તો એકદમ રૂપાળા, સાવ કાલું કબૂડું માણસ હોય, એકદમ કંઈ પણ કરીને કોમ્પ્યુટરથી ફિલ્ટરથી કંઈ પણ કરી અને એકદમ જોરદાર બ્યુટીફુલ બનાવી દે. બસ સ્કિનનું મહત્વ છે. ધીમે રહીને કહેશે કે ભાઈ જો સ્કિન ચમકાવી હોય ને તો ઈંડા ખાવા પડે. સ્કિન ચમકાવી હોય તો ઈંડા ખાવા પડે. આ તમે જુઓ છો ને, પેલા કોરિયાના છોકરાઓ કેવા રૂપાળા લાગે છે. જુઓ, એકદમ ગ્લાસ સ્કિન છે, એકદમ ગ્લાસ સ્કિન છે, એકદમ કેવા રૂપાળા ચમકતી એકદમ બ્રાઇટિંગ સ્કિન છે. જોરદાર રૂપાળા લાગે છે. કેમ લાગે છે તમને ખબર છે? એ લોકો રોજ 4 ઈંડા ખાય છે. ધીમે રહીને ઈંડા ઘુસાડ્યા, એ પૂરું થયું. નેક્સ્ટ સ્ટેપ આવ્યો, નેક્સ્ટ સ્ટેજ આવ્યું કે ભાઈ શરીરમાં અમુક પ્રકારના પ્રોટીન જોઈએ, શરીરમાં અમુક પ્રકારની વસ્તુઓ જોઈએ અને એ છે ને નોનવેજથી જ મળશે. ધીમે રહીને નોનવેજ ઘુસાડી દીધું. એ અંદર ઘુસાડ્યું. અહીંયા સુધી પણ પૂરતું નથી ભાઈ, અહીંયા સુધી પણ નહીં, આગળ વધીને સ્કિનનું એટલું મહત્વ કે રૂપાળો જ જોઈએ. પછી કોઈ રૂપાળું વ્યક્તિ હશે તો એને પામવા માટે થઈ અને બધું જ કરવા તૈયાર થઈ જશે. કારણ કે માત્ર ને માત્ર આકર્ષણ સ્કિનનું છે, માત્ર આકર્ષણ સ્કિનનું છે. તો એના માટે થઈ અને એને પામવા માટે, એ છોકરીને પામવા માટે, એ છોકરાને પામવા માટે પોતાનો ધર્મ છોડી દેશે, પોતાનો પરિવાર છોડી દેશે, પોતાના માતા પિતાને રડતા કકડતા તરછોડી દેશે. બધું જ કરવા તૈયાર થશે. કેમ? માત્ર ને માત્ર મગજમાં સ્કિન ઘુસાડી દીધી છે. સ્કિન રૂપાળો જ વ્યક્તિ જોઈએ અને એના માટે જીવન મારે આપવો તો આપી દેવા માટે તૈયાર છું. કેમ? બસ મને આકર્ષણ માત્ર સ્કિનનું છે. અને પછી આગળ વધીને આખી જિંદગી બહુ સારા કપડામાં રહી હશે, પરંતુ આખી જિંદગી કોઈ કાળા ટેન્ટની અંદર પણ રહેવા તૈયાર થઈ જશે. કારણ કે સ્કિનનું આકર્ષણ છે. કદાચ ઘરની અંદર 8મ 14ના દિવસે કાકડીનો પણ ઉપયોગ નથી કર્યો, પરંતુ ત્યાં જઈ અને જીવતે જીવ મરઘાની ગરદન તોડવા પણ તૈયાર થઈ જશે. કેમ? સ્કિનનું આકર્ષણ. વિચાર કરો, એક સ્કિનનું આકર્ષણ મગજમાં ઠસાવી દીધું અને આખી પેઢીના મગજમાં એવું ઠસાવી દેવામાં આવ્યું કે વર્ષે હજારો છોકરીઓ આવી રીતના સ્કિનની પાછળ પાગલ બની અને પોતાનું બધું જ છોડી અને ત્યાં આગળ જવા માટે તૈયાર છે.